શ્રી ગુસાઈજી દીનતાવાળા અનન્ય ભક્તોના આશ્રયરૂપ છે. તેઓ રાજીવલોચન કહેવાય છે. એમના નેત્રો કમળ જેવા છે. આપ રાસલીલાના રસના મહાસાગર છે. ધર્મના સેતુરૂપ હોવાથી ધર્મના પાલક છે. ભક્તિના સેતુરૂપ હોવાથી ભક્તિના પણ પાલક છે. તેઓ ભક્તો દ્વારા સુખપૂર્વક સેવાય છે. તેઓ વ્રજના ઈશ્વર છે. એટલે જ કહીએ છીએ ને, પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ સુત પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ શ્રી ગોકુળમાં પ્રગટ પધાર્યા સ્વજન કીધા સનાથ. શ્રી ગુસાઈજી ભક્તોના શોકને દૂર કરે છે. આપ શાંત છે. સર્વ કંઈ જાણનારા છે. ભક્તોની સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરનારા છે. આપ શ્રી રૂકમણીજીના પતિ છે. એવા શ્રી ગુસાઈજીને મારા વારંવાર નમન હો. પ્રિય વૈષ્ણવો, શ્રી નામરત્ન આખ્ય સ્તોત્ર નિર્ગુણ, નિષ્કામ, ઉત્તમ મંત્રતુલ્ય સ્તોત્રાત્મક નામ મંત્ર છે. તેથી સ્વરૂપાત્મક અને ફલાત્મક પણ છે. જેવી રીતે સૂર્યોદયથી અંધકાર દૂર થાય છે, એવી રીતે નામ ઉચ્ચાર કરવાથી પાપનો નાશ થાય છે. અંધકાર જતા જેવી રીતે કમળ ખીલે છે ને, તેવી રીતે પાપ જતા હૃદય કમળ ખીલે છે. કમળની સુગંધ સર્વત્ર પ્રસરે છે, તેવી રીતે હૃદય શુદ્ધ થતા હૃદય કમળની ભક્તિની સુગંધ પણ બધે પ્રસરે છે. કમળની સુગંધથી ભ્રમરો ખેંચાઈને આવે છે, જ્યારે ભક્તિની સુગંધથી ખેંચાઈને શ્રી ઠાકોરજી ભક્તના હૃદયમાં પધારે છે. એટલે જ આપણે પ્રભુની પ્રસન્નતા માટે શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રનું ભાવદર્શન કરી રહ્યા છીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રી નામરત્ન આખ્ય સ્તોત્ર નામ 13. દીનાનાથૈક સંશ્રયઃ. દીનાનાથૈક સંશ્રયાય નમઃ. તેઓ દીનતાવાળા અનન્ય ભક્તોના આશ્રયરૂપ છે. વિવરણ: શ્રી ગુસાઈજી દીનતાવાળા અને અન્યાય નહીં કરનારા ભક્તોના આશ્રયરૂપ છે. જે જીવોને તેઓ શરણે લે છે તેમનો તેઓ કદી ત્યાગ કરતા નથી. જે બીજાના આશ્રયરૂપ બને તેણે આશ્રિતની સાથે રહેવું જ પડે, તો જ આશ્રય થઈ શકે, નહીં તો આશ્રય થઈ શકે નહીં. તેઓ શરણાગત જીવોના આશ્રયરૂપ બને તેમની સાથે સહવાસ કરે છે અને તેમના સમાન બનીને રહે છે. અહીં પ્રશ્ન એ થાય કે ભક્ત સંસારી હોવાથી તેના તાપને કેવી રીતે દૂર કરી શકાય? તેના જવાબમાં કહે છે કે આપ રાજીવ લોચન છે, આપના નેત્રો કમળ જેવા છે. વિવરણ ભાષ્ય: જે જીવો શ્રી ગુસાઈજીના શરણે આવવા ચાહે છે તેમની પાસે શ્રી ગુસાઈજી બે બાબતોની અપેક્ષા રાખે છે. એક તો દીનતા અને બીજી અનન્યતા. પ્રેમ લક્ષણા ભક્તિમાં આ બંને પાયાની બાબત છે. દીનતા વિના દાસભાવ સિદ્ધ ન થાય, અને દાસભાવ સિદ્ધ ન થાય ત્યાં સુધી અનન્યતા સિદ્ધ ન થાય. અનન્યતા ન હોય તો ભક્તની ભક્તિ વ્યભિચારિણી બને. તેથી તેઓ જ્યારે જીવને શરણે લઈ પોતાનો કરે છે ત્યારે જીવ પાસે દીનતા અને અનન્યતાની અપેક્ષા રાખે છે. દીનતા અને અનન્યતાવાળા જીવને તેઓ પ્રતિજ્ઞાપૂર્વક આશ્વાસન આપે છે કે હું કદાપી તારો ત્યાગ કરીશ નહીં. આશ્રયરૂપ બનનાર અને આશ્રિતે એકમેકની સાથે રહેવું જોઈએ એવું લૌકિકમાં પણ જોવા મળે છે. તો જ આશ્રયરૂપ બનનાર આશ્રિતના સર્વ યોગક્ષેમનું વહન કરી શકે. તો જ આશ્રિતને પોતાના આશ્રયદાતામાં અનન્યતા બની રહે. એટલે જે શરણે આવ્યા છે એ જેનું શરણ સ્વીકાર્યું છે તેનામાં અનન્યતા બની રહે. દ્રઢ વિશ્વાસ થાય અને સેવકોની દ્રઢ
વિશ્વાસ થાય અને ટકે. શ્રી ગુસાઈજી તેમના સેવકોના આશ્રયદાતા છે. તેથી સેવકોમાં અનન્યતા અને દ્રઢ વિશ્વાસ બની રહે તે માટે તેઓ હંમેશા સેવકોની સાથે જ બિરાજે છે. સેવકોના આશ્રયરૂપ બનીને સેવકોને સર્વ પ્રકારના સુખનું દાન કરે છે. શ્રી ગુસાઈજી અલૌકિક ભાવાત્મા હોવાથી જ્યાં જ્યાં તેમના સેવક હોય છે ત્યાં ત્યાં તેઓ તે સેવકના હૃદયમાં બિરાજી પોતાનો અનુભવ કરાવે છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી છે કે ભક્તિ માર્ગમાં અન્ય સંબંધની ગંધ પણ ગળું કપાવા બરોબર છે. ભક્તિ અને અન્યાશ્રય સાથે રહી શકતા નથી. હવે વાર્તા ચરિત્ર સંગતિ. શ્રી ગુસાઈજીના સેવક બલાઈ જાતિના સ્ત્રી પુરુષ હતા. તેઓ શુદ્ર વર્ણના હતા. શ્રી ગુસાઈજીએ તેમના ઉપર કૃપા કરી તેમને શરણે લીધેલા. સેવા માટે પોતાના પાદુકાજી તેમને પધરાવી આપ્યા હતા. શ્રી ગુસાઈજીએ તેમને આજ્ઞા કરી હતી કે તમને જ્યારે મારો વિરહ તાપ થાય ને ત્યારે તમે આ પાદુકાજીના દર્શન કરજો. તમને મારા દર્શન થશે. તમે જ્યાં હશો ત્યાં હું તમને દરરોજ દર્શન આપીશ. આ બંને સ્ત્રી પુરુષને જ્યારે જ્યારે શ્રી ગુસાઈજીનો વિરહ થતો ત્યારે ત્યારે તેઓ મંદિર ખોલીને શ્રી પાદુકાજીના દર્શન કરતા. તેમને ત્યાં ગાદી તકે બિરાજેલા અને ગ્રંથનું વાંચન કરતા શ્રી ગુસાઈજીના દર્શન થતા. ઓ શ્રીનાથજી. શ્રી ગુસાઈજી શ્રીમુખથી કથા કહેતા તે બંને સાંભળતા. આમ શ્રી ગુસાઈજી પોતાના અનન્ય આશ્રિત દીન ભક્તોના એકમાત્ર આશ્રયરૂપ બની સદૈવ તેમની પાસે જ રહે છે. કીર્તન સંગતિ. હો તો શ્રી વિઠ્ઠલ નાથ ઉપાસી સદા સેવું શ્રી વલ્લભ નંદન કહા કરું જાય કાશી. ઇને છાંડ જો ઓર ધ્યાવે સો કહીએ અસુરાસી. ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ બાની નિગમ પ્રકાશી. એટલે અહીં દીનાનાથ એક સંશય એ નામનું ભાવદર્શન વિરમે છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી નામ રત્ન આખ્યા સ્તોત્ર નામ 14. રાજીવ લોચન. રાજીવ લોચનાય નમઃ. એટલે શ્રી ગુસાઈજીના નેત્રો કમળ જેવા છે. વિવરણ. કમળ જ્યાં સુધી જળમાં રહે છે ત્યાં સુધી પ્રફુલ્લિત હોય છે. ત્યાં સુધી તે ઠંડક આપી તાપ હરે છે. કમળને જળમાંથી બહાર કાઢવામાં આવે એટલે થોડા સમયમાં વિલાઈ જાય છે અને તે તાપ હરી શકતું નથી. નેત્રકમલનું પણ એવું જ. એટલે નેત્રકમલ પણ હંમેશા કેવી રીતે તાપ હરી શકે? એ પ્રશ્નના જવાબમાં કહે છે કે રાસ લીલા રસ મહોદધી. એટલે આપ રાસલીલાના રસના મહાસાગર છે. વિવરણ ભાષ્ય. શ્રી વલ્લભાખ્યાનમાં ગોપાલદાસભાઈએ શ્રી ગુસાઈજીના કમલદલ લોચનના દર્શન કરી ગાયું હતું. કમલ લોચન કરુણા ભર્યા શ્રી વિઠ્ઠલ સુખ રાસરે રસના દીઠડે તાપ ત્રિવિધ ટળે સ્મરણ માત્ર અઘનાશરે રસના. નિત્ય પ્રતિક્ષણો ક્ષણો સમા રિયે રે શ્રી વલ્લભનો પરિવાર રે રસના. કમલ લોચન કરુણા ભર્યા રે શ્રી વિઠ્ઠલ સુખની રસ રે રસના. દીઠડે તાપ ત્રિવિધ ટળે રે સ્મરણ માત્ર અઘનાશ રે રસના. શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય થયું ત્યારે તેમનું શ્રીઅંગ નવ ઘનશ્યામ હતું. તેમના તેજસ્વી ભવ્ય લલાટમાં કસ્તુરીનું તિલક હતું. એમના કેશ શ્યામ અને ભરાવદાર હતા.
એમના નેત્રો કમળ જેવા લાંબા, અણિયાળા અને લાલાશયુક્ત અનુરાગથી ભરેલા હતા. કમળ લૌકિક છે, શ્રી ગુસાઈજીના નેત્ર તો અલૌકિક છે. અલૌકિક પદાર્થની સરખામણી લૌકિક પદાર્થ સાથે કેવી રીતે થઈ શકે? એ પ્રશ્નનો જવાબ એ છે કે અહીં જે કમળ સાથે સરખામણી થઈ છે ને તે કોઈ લૌકિક કમળ નથી, પરંતુ ભગવાનના નાભીમાંથી પ્રકટ થયેલું લૌકાત્મક દિવ્ય કમળ છે. આ દિવ્ય કમળમાં સદૈવ પ્રફુલ્લિત રહેવાનો ગુણ છે. તેમાં શીતળતા, સુગંધ અને સુંદરતાના ગુણ પણ છે. તેનું દર્શન સૌને આકર્ષે છે. એવી જ રીતે શ્રી ગુસાઈજીના નેત્રો પણ ભક્તોને શીતળતા, કૃપાની સુગંધ અને અલૌકિક સુંદરતાનો અનુભવ કરાવી સૌને આકર્ષે છે. ભ્રમર કમળથી આકર્ષાય તેમ દૈવી જીવો શ્રી ગુસાઈજીના નેત્ર કમળથી આકર્ષાય દૂર દૂરથી તેમના ચરણારવિંદમાં આવે છે. શ્રી ગુસાઈજીના સેવક ચતુર્વિહારી થઈ ગયા. તેમને શ્રી ગુસાઈજીએ અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો. તે સાથે જ તેમને શ્રી ગુસાઈજીના અલૌકિક સ્વરૂપના દર્શન થયા અને પોતાનો અનુભવ તેમણે પદમાં ગાયો. શ્રી વિઠ્ઠલ ચરણ શરણ શુભ કરણ હરત, દુઃખ સૌભગ વૈભવ વિમલ ઉદ્યોતે, સદા સમુદ્ર અંતરંગ અંગ છબી રાજત, નેન રસાલ રસમસે ચિતવન હિ સુહાતે. અહીં નેત્રોને રસાલ કહ્યા. સામાન્ય રીતે કમળ સરોવરમાં પ્રગટે છે, જળમાં જ ખીલે છે. તેને જળમાંથી બહાર કાઢતા સૂર્યના તાપથી તે સુકાઈ જાય છે, વિલાઈ જઈને નીરસ બને છે. પરંતુ શ્રી ગુસાઈજીના નેત્રરૂપી કમળ અલૌકિક છે. શ્રી ગુસાઈજી સ્વયં અલૌકિક લીલા રસના રસથી ભરેલા છે, એટલે કદાપી નીરસ થતા નથી. ભક્તોના આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક એમ ત્રણેય પ્રકારના તાપ પોતાના નેત્રકમળના એક સંકેતથી એક ક્ષણમાં દૂર કરે છે. વાર્તા ચરિત્ર સંગતિ. આગ્રામાં માણેકચંદ અને તેમના પત્ની રહેતા હતા. એક વખત શ્રી ગુસાઈજી આગ્રા પધાર્યા. ઉનાળાનો સમય હતો. એક વૈષ્ણવને ત્યાં તેમનો મુકામ હતો. સાંજના સમયે તેઓ વૈષ્ણવના ઘરની અટારીમાં બિરાજતા હતા. તે વૈષ્ણવના ઘરની સામે માણેકચંદનું ઘર હતું. માણેકચંદના પત્ની કોઈક કામવશ તેમના ઘરની અગાશીમાં ગયા. ત્યાંથી તેમણે શ્રી ગુસાઈજીના દર્શન અનાયાસે કર્યા. શ્રી ગુસાઈજીના દર્શન સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે થયા. તેથી તેઓ તેમના દેહનું અનુસંધાન ભૂલી ગયા. એ જ રીતે માણેકચંદને પણ શ્રી ગુસાઈજીના દર્શન થયા. આ અલૌકિક પ્રભાવ શ્રી ગુસાઈજીના કમલ સમાન નેત્રોનો છે. તેથી ભગવદીઓએ ગાયું કે નૈનન મે ઝલકત ગિરધારી. કીર્તન સંગતિ. શ્રી વલ્લભ લાલ કે ગુણ ગાઉં, માધુરી માધુરી મૂર્તિ દેખ, આનંદ સદન મદન મોહન નયન ચૈન પાઉં. વલ્લભ નંદન જગત વંદન શીતલ ચંદન તાપ હરણ, યહી મહાપ્રભુ ઇષ્ટ કરન ચરણ ચિત્ત લાઉં. ચિત્ત સ્વામી ગિરિધર શ્રી વિઠ્ઠલ, મન વચ કર્મ પરમ ધર્મ, યહી મેરે લાડીલો લડાઉં. શ્રી વલ્લભ લાલ કે ગુણ ગાઉં. આ રીતે નામરત્ન આખ્યાનું 14મું નામ રાજીવ લોચન એટલે શ્રી ગુસાઈજીના નેત્રો કમળ જેવા છે એ નામ અહીં વિરમે છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી નામરત્ન આખ્ય સ્તોત્ર નામ 15મું. રાસલીલા રસ મહોદધિ. રાસલીલા રસ મહોદધયે નમઃ એટલે શ્રી ગુસાઈજી રાસલીલાના રસના મહાસાગર છે. આપણે શ્રી યમુનાજી માટે પણ કહીએ છીએ ને, રાસ રસ સાગર શ્રી યમને જુજાની. વિવરણ. શ્રી ગુસાઈજી રાસલીલાના રસના મહાસાગર છે. ભૌતિક સાગરનું માપ નીકળે, પરંતુ આ તો અલૌકિક રસસાગરનું માપ કેવી રીતે નીકળે? એવા તે મહાન રસસાગર છે. સરોવરમાં ઉગેલું કમળ ક્યારેક ગરમીથી સુકાઈને વિલાઈ જતા નીરસ બને એ સંભવ છે, પરંતુ અલૌકિક
રાસલીલાના રસના મહાસાગર રૂપ શ્રી ગુસાઈજીના શ્રી અંગમાં બિરાજમાન નેત્રકમળને તે અલૌકિક રસથી સદા ભરપૂર હોવાથી કદી નીરસ થતા નથી. તેથી તેમના કમળ સમાન નેત્રો ભક્તોના ત્રણેય પ્રકારના તાપ દૂર કરે છે. સમુદ્ર જો ઉભરાય તો સર્વ સ્થળે તેનો રસ વ્યાપી જાય. ત્યારે આ રાસલીલા રૂપી રસ સમુદ્ર સર્વત્ર પોતાનો રસ કેમ ફેલાવતો નથી? તેના જવાબમાં કહે છે કે આ ધર્મના સેતુરૂપ હોવાથી ધર્મના પાલક છે. વિવરણ ભાષ્ય. શ્રી ગુસાઈજી હંમેશા શ્રી ઠાકોરજીના અલૌકિક લીલા રસમાં મગ્ન હોય છે. શ્રી ઠાકોરજીના લીલા રસ સિવાય બીજા કોઈ રસનું એમને આકર્ષણ નથી. સમુદ્રમાં ગમે તેટલી ગરમી પડે છતાં સમુદ્ર સુકાતો નથી. તેમ શ્રી ગુસાઈજીનું હૃદય સાક્ષાત લીલા રસના રસસાગર રૂપ છે. આ રસસાગર કદી સુકાતો નથી. તેથી તેમના નેત્રકમળ પણ કદી વિલાતા નથી. તેઓ હંમેશા પ્રસન્ન નેત્રકમળથી ભક્તોના સર્વ તાપ દૂર કરે છે. આપના નેત્રકમળમાંથી હંમેશા રાસલીલાનો રસ ભક્તો પર વરસે છે. વાર્તા ચરિત્ર સંગતિ. શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર સેવક એક બ્રાહ્મણ પતિ પત્ની હતા. તેઓ એક વખત શ્રીનાથજીના દર્શને ગયા. તે બ્રાહ્મણ સ્ત્રીને શ્રીનાથજીનો અતિશય વિરહ થયો. ઓ શ્રીનાથજી! શ્રીનાથજી તે વિરહ તાપ સહન કરી શક્યા નહીં. તેથી શ્રીનાથજી નિજ મંદિરમાંથી સાક્ષાત બહાર પધાર્યા. તે સ્ત્રીનો હાથ પકડી તેને પોતાની સાથે નિજ મંદિરમાં લઈ ગયા. શ્રી ગુસાઈજી પણ શ્રીનાથજીનું સ્વરૂપ હોવાથી તેમણે આ વાત જાણી. પત્નીના અંતર ધ્યાન થવાથી તેનો પતિ ઘણો દુઃખી થયો. શ્રી ગુસાઈજી તેનો હાથ પકડી તેને ચંદ્ર સરોવર પરાસોલી તરફ લઈ ગયા. ત્યાં એકાંત સ્થળમાં શ્રી ગુસાઈજીએ તે બ્રાહ્મણ વૈષ્ણવને શ્રી ઠાકોરજીની અલૌકિક લીલાના દર્શન કરાવ્યા. તે સ્થળે વ્રજભક્તોના યુથ બિરાજ્યા હતા. તેમાં શ્રી સ્વામિનીજી પાસે એ બ્રાહ્મણની સ્ત્રી અલૌકિક સખી સ્વરૂપે ઊભી હતી. તે જોઈને બ્રાહ્મણને પણ શ્રી ઠાકોરજીનો અતિશય વિરહ થયો. તેના પ્રાણ છૂટી ગયા. તે પણ શ્રી ઠાકોરજીની અલૌકિક લીલાને પ્રાપ્ત થયો. એક વખત શ્રી ગુસાઈજીએ ચતુર્બુદ્દાસજીને આજ્ઞા કરી. ચતુર્બુદ્દાસ શ્રી ઠાકોરજીની માળા માટે એટલે માલાજી બનાવવા માટે વનમાંથી ફૂલ વીણી લાવો. ચતુર્બુદ્દાસજી વહેલી સવારે શ્રી ગિરિરાજજીની તળેટીમાં પૂછડી બાજુ વનમાં ફૂલ વીણવા ગયા. ત્યાં તેમને શ્રી ગુસાઈજીની કૃપાથી ગિરિકંદ્રમાંથી બહાર પધારતા શ્રી યુગલ સ્વરૂપના અલૌકિક દર્શન થયા. દર્શન કરી ચતુર્બુદ્દાસે કીર્તન ગાયું. ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. આમ શ્રી ગુસાઈજીએ પોતાના અલૌકિક નેત્ર કટાક્ષથી અનેક ભક્તોને શ્રી ઠાકોરજીની અલૌકિક લીલાની ઝાંખી કરાવી છે. લીલા રસનું દાન કરી ભક્તોના ત્રિવિધ તાપ દૂર કર્યા છે. બેઠક ચરિત્ર સંગતિ. શ્રી ગુસાઈજી તેમની બાલ્ય અવસ્થામાં અડેલ બિરાજતા હતા. ત્યાં શ્રી મહાદેવજી બ્રાહ્મણ રૂપે સુંદર ખીલોના લઈ નિત્ય તેમને ખેલાવવા માટે આવતા. તેઓ શૃંગીનાદ કરતા અને નૃત્ય કરતા. તેથી બાલ સ્વરૂપે શ્રી ગુસાઈજી ખૂબ પ્રસન્ન થઈ હાવભાવ અને કૃપા કટાક્ષ દ્વારા શ્રી મહાદેવજીને રસદાન કરતા હતા. આ ચરિત્ર શ્રી ગુસાઈજીના અડેલના બેઠકજીનું છે. કીર્તન ચરિત્ર સંગતિ. કીર્તન સંગતિ. સદા વ્રજહી મેં કરત વિહાર તબકે ગોપ ભેખ વપુધાર્યો અબ દ્વિજવર અવતાર. તબ ગોકુલ में नंद सुवन सब अब वल्लभ राजकुमार. आपुन चरित्र शिखावत ओरुपन निज मत सेवा सार. युगल रूप गिरिधरन श्री विठ्ठल लीला एक अनुसार. चतुर्भुज प्रभु सुख शैल निवासी ભક્તન કૃપા ઉદાર. આ રીતે શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રનું 15મું નામ રાસલીલા રસ મહોદધિ અહીં વિરમે છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.
શ્રી નામરત્ન આખ્ય સ્તોત્ર નામ 16મું. ધર્મ સેતુઃ ધર્મ સેતવે નમઃ. તેઓ ધર્મના સેતુ રૂપ હોવાથી ધર્મના પાલક છે. વિવરણ: શ્રી ગુસાઈજી ધર્મ પ્રવર્તક છે, તેથી જીવને ધર્મ સુધી પહોંચાડનાર સેતુરૂપ છે. 4 પુરુષાર્થમાં ધર્મ પુરુષાર્થ પહેલો છે, એટલે ધર્મ શબ્દ દ્વારા અહીં 4 પુરુષાર્થોનો નિર્દેશ છે. શ્રી ગુસાઈજી 4 પુરુષાર્થના પાલક છે. જીવના 4 પુરુષાર્થ જે સાધન દ્વારા સિદ્ધ થવા અશક્ય છે, તે તેઓ કૃપા દ્વારા સિદ્ધ કરે છે. જો જગતમાં બધી જગ્યાએ ભક્તિ રસ પ્રગટ થઈ જાય તો જગતના લોકો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થોનું આચરણ કરે જ નહીં, તો આ પુરુષાર્થ નિષ્પ્રયોજન બની જાય. તેથી શ્રી ગુસાઈજી સર્વત્ર ભક્તિરસ પ્રગટ કરતા નથી. એમ કરીને તેઓ 4 પુરુષાર્થોનું રક્ષણ કરે છે. જીવોને 4 પુરુષાર્થ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ રાખે છે. ભક્તોને ધર્મ વગેરે 4 પુરુષાર્થોની જરૂર ન હોવાથી તેમણે આ પુરુષાર્થો શા માટે કરવા જોઈએ? તેના માટે કહે છે કે આપ ભક્તિના સેતુરૂપ છે. પહેલા કહ્યું ધર્મના સેતુરૂપ અને પછી કહ્યું ભક્તિના સેતુરૂપ. વિવરણ ભાષ્ય: શ્રી ગુસાઈજી ભગવત સ્વરૂપ હોવાથી વિવિધ પ્રકારના જીવોનું સ્વરૂપ અને તેમના અધિકાર ભેદને જાણે છે. પૃથ્વી પરના જીવો મુખ્યત્વે પ્રવાહી, મર્યાદા અને પુષ્ટિ એમ 3 પ્રકારના છે. તેમના પણ પેટા ભેદ છે. તે પ્રમાણે સૌના જુદા જુદા અધિકાર છે. શ્રી ગુસાઈજી પુષ્ટિજીવોનો ઉદ્ધાર કરવા પ્રગટ થયા છે. પુષ્ટિજીવો નિત્ય લીલામાંથી વિખૂટા પડેલ ભગવાનના અંતરંગ જીવો છે. 1000 વર્ષોથી વિખૂટા પડવાથી તેઓ અનાથ બન્યા છે. તેમને સનાથ કરવા શ્રી ગુસાઈજી આચાર્ય સ્વરૂપે પ્રકટ થયા છે. પુષ્ટિ માર્ગ વેદ ધર્મની એક શાખા છે. તેથી તેઓ આચાર્ય સ્વરૂપે વેદ પ્રતિપાદિત ધર્મનું રક્ષણ કરવાની પોતાની જવાબદારી નિભાવે છે. મર્યાદા જીવોનો અધિકાર પુષ્ટિ ભક્તિમાં ન હોવાથી તેઓ કર્મ અને ઉપાસનાના માર્ગે ચાલે છે. તેવા જીવો માટે શાસ્ત્રોએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થ બતાવ્યા છે. યજ્ઞયાગ જેવા અનેક કર્મો અને વૈદિક ધર્મો દ્વારા મર્યાદા જીવો ધર્મ પુરુષાર્થ સિદ્ધ કરે છે અને તેની મદદથી અર્થ, કામ અને મોક્ષ સુધી પહોંચે છે. શ્રી ગુસાઈજી વેદ ધર્મના પાલક અને રક્ષક છે. તેથી 4 પુરુષાર્થોનું રક્ષણ કરે છે. કેવળ પોતાના અંતરંગ કૃપાપાત્ર જીવોને જ આ 4 પુરુષાર્થના સાધન કરવામાંથી મુક્ત રાખે છે. પુરુષાર્થોનું રક્ષણ કરે છે. વાર્તા ચરિત્ર સંગતિ: શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર સેવક અષ્ટશાપ વૈષ્ણવોમાંના એક ભક્ત કવિ નંદદાસજી થઈ ગયા. તેમણે શ્રીમદ ભાગવતજીને વ્રજભાષામાં પદ્ય સ્વરૂપે રચ્યું હતું. તેની જાણ મથુરાના પંડિતોને થઈ. તે પંડિતોએ વિચાર કર્યો કે લોકોને પોતાની ભાષામાં શ્રી ભાગવતજીનું જ્ઞાન મળશે, એટલે લોકો હવે અમારી કથા સાંભળવા આવશે નહીં, જાતે શ્રી ભાગવતજી સમજી લેશે. તેથી અમારી આજીવિકા ચાલશે નહીં. આજીવિકાની ચિંતા રાખીને તે પંડિતો શ્રી ગુસાઈજી પાસે આવ્યા. તેમણે શ્રી ગુસાઈજીને કહ્યું, મહારાજ, હવે લોકો તેમની ભાષામાં રચાયેલ ભાગવત વાંચશે, અમારી આજીવિકા ચાલશે નહીં. તમે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક છો, અમારા પર દયા કરો. શ્રી ગુસાઈજીએ નંદાસજીને બોલાવીને આજ્ઞા કરી, વ્રજ ભાષામાં તમે રચેલ શ્રી ભાગવતજીમાંથી રાસ પંચાધ્યાયી રાખીને બાકીની રચના શ્રી યમુનાજીમાં પધરાવી દો, જેથી આ બ્રાહ્મણોની આજીવિકા ચાલે. નંદાસજીએ તે પ્રમાણે કર્યું. આમ શ્રી ગુસાઈજી ગૌ બ્રાહ્મણના પ્રતિપાલક છે. શ્રી ગુસાઈજી અને શ્રી ગોપીનાથજીની આજ્ઞાથી શ્રીનાથજીના અધિકારી કૃષ્ણદાસજીએ શ્રીનાથજીની સેવામાંથી બંગાળીઓને દૂર કર્યા. ત્યારે તે બંગાળીઓની વિનંતીથી તેમને શ્રી મદન મોહનજીનું સ્વરૂપ પધરાવી આપ્યું, જેમની સેવા તેઓ વૃંદાવનમાં રહી કરી શકે. આમ શ્રી ગુસાઈજીએ
ધર્મ પુરુષાર્થ જીવો પોતાના અધિકાર પ્રમાણે સિદ્ધ કરે એ માટે તત્પરતા દાખવી છે. બેઠક ચરિત્ર સંગતિ. શ્રી ગુસાઈજી તેમના જીવનકાળમાં 6 વખત દ્વારકા પધાર્યા. ત્યાં ઘણો સમય બિરાજતા દ્વારકામાં શ્રી દ્વારકાધીશજીનું મંદિર છે, જે જગત મંદિરના નામે પ્રસિદ્ધ છે. તેની બાજુમાં શ્રી દાઉજીનું મંદિર છે. ત્યાં બિરાજીને શ્રી ગુસાઈજીએ શ્રી દ્વારકાધીશની સેવાનો ક્રમ વ્યવસ્થિત ચાલુ કરી આપ્યો હતો. તે દ્વારા તેમણે તેમનું ધર્મ સેતુ નામ સિદ્ધ કર્યું. આ ચરિત્ર તેમની દ્વારકાની બેઠકજીનું ચરિત્ર છે. કીર્તન સંગતિ. અબ કે દ્વિજવર વે સુખ દીનો, તબ કે નંદ યશોદા નંદન વે હરિ આનંદ કીનો. તબ કીનો ગોપાલ રૂપ અબ વેદ સ્મૃતિ દ્રઢ પીનો. ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ ભક્તિ સુધારસ ભીનો. આ રીતે શ્રી ગુસાઈજીનું 16મું નામ ધર્મ સેતુ, શ્રી ગુસાઈજી ધર્મના સેતુરૂપ છે એ નામ અહીં વિરમે છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી નામરત્ન આખ્ય સ્તોત્ર નામ 17મો ભક્તિ સેતુ. ભક્તિ સેતવે નમઃ. તેઓ ભક્તિના સેતુરૂપ એટલે કે પાલક છે. વિવરણ. પુષ્ટિમાર્ગીય ભક્તિ ફલરૂપા છે, તેના તેઓ પાલક છે. ભક્તિના અનેક પ્રકારોમાં મુખ્ય 2 પ્રકાર છે, સાધનરૂપા ભક્તિ અને બીજો ફલરૂપા ભક્તિ. સાધનરૂપા ભક્તિમાં ઇતર સર્વનો ત્યાગ કરવાની જરૂર નથી. તેથી જીવ તે ભક્તિના માર્ગે ચાલતા સર્વ પુરુષાર્થો આચરી શકે છે. જે ભક્તોનો મર્યાદામાં અંગીકાર છે તેવા ભક્તો દ્વારા શ્રી ગુસાઈજી ચારેય પુરુષાર્થોની મર્યાદાનું રક્ષણ કરે છે. જે ભક્તોનો પુષ્ટિ ભક્તિમાં અંગીકાર છે તેમના માટે તેઓ પુષ્ટિ ભક્તિ રૂપી મુખ્ય પુરુષાર્થોનું પાલન કરાવનારા બને છે. ભક્તિ માર્ગમાં ધર્મ વગેરે મર્યાદા માર્ગીય પુરુષાર્થોનો ત્યાગ કરવાનું કારણ શું? તેના જવાબમાં હવે પછીનું નામ કહે છે કે આપ ભક્તો દ્વારા સુખપૂર્વક સેવાય છે. સુખ સેવ્યાય નમઃ. વિવરણ ભાષ્ય. ભક્તિના અનેક પ્રકારો છે. તેમાં મુખ્ય 2 પ્રકાર સાધનરૂપા ભક્તિ અને ફલરૂપા ભક્તિ. સાધનરૂપા ભક્તિને ગૌણી ભક્તિ કહેવાય છે, ધ્યાન આપજો, એટલે ગૌણ ભક્તિ કહેવાય છે, અને ફલરૂપા ભક્તિને મુખ્ય ભક્તિ કહેવાય છે. સાધનરૂપા ભક્તિ મર્યાદા માર્ગીય ભક્તિ છે, ફલરૂપા ભક્તિ પુષ્ટિ માર્ગીય ભક્તિ છે. સાધનરૂપા ભક્તિમાં અનેક સાધનોનું મહત્વ સ્વીકાર્યું છે. તેમાં ભક્તે તે સાધનો કરવા જરૂરી છે. તેથી તે ભક્તિમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થોનું આચરણ પણ જરૂરી છે. ઓ શ્રીનાથજી, કારણ કે તે પુરુષાર્થો સાધનરૂપા ભક્તિના સાધન છે. આવી ભક્તિ કરનાર ભક્તનો મર્યાદામાં અંગીકાર થાય છે. તેને વધુમાં વધુ અક્ષર બ્રહ્મમાં મોક્ષરૂપી ફળ મળે છે. આવા મર્યાદા ભક્તને જે પુરુષાર્થ કરવાના હોય તે કરવાનું બળ શ્રી ગુસાઈજી આપે છે, અને તે પુરુષાર્થોની મર્યાદાનું તેઓ રક્ષણ પણ કરે છે. માટે તેમનું નામ ભક્તિ સેતુ છે. પુષ્ટિ માર્ગીય ફલરૂપા ભક્તિ નિષ્કામ અને અહેતુકી છે. તેમાં શ્રી ઠાકોરજીની કૃપા સિવાય બીજું કોઈ સાધન કે પુરુષાર્થનો વિચાર કરવામાં આવ્યો નથી. તેમાં નિસાધનતા મુખ્ય છે. તેથી શ્રી ગુસાઈજી જે પુષ્ટિજીવોનો અંગીકાર પુષ્ટિ માર્ગમાં કરે છે તેમને પુષ્ટિ ભક્તિના માર્ગ ઉપર ચાલવાનું બળ તેઓ આપે છે, તેમના ઉપર કૃપા કરે છે, અને તે દ્વારા તેઓ તેમની પાસે પુષ્ટિ ભક્તિ રૂપી મુખ્ય પુરુષાર્થ કરાવે છે. આમ તેઓ પુષ્ટિ ભક્તિ રૂપી મુખ્ય પુરુષાર્થના પાલક અને રક્ષક છે. આમ શ્રી નામરત્ન આખ્ય સ્તોત્ર પર વિવરણ રચનાર શ્રી ગુસાઈજીના પંચમ પુત્ર શ્રી રઘુનાથજીના જ્યેષ્ઠ પુત્ર શ્રી દેવકીનંદનજીએ શ્રી પ્રભુ ચરિત્ર ચિંતામણી નામનો ગ્રંથ રચ્યો છે. તેમાં તેમણે શ્રી ગુસાઈજીના પ્રાકટ્યનો પ્રસંગ પણ નિરૂપણ કર્યો છે, અને તેમાં આ જ ભાવ પ્રગટ કર્યો છે. તે જ ભાવાર્થ વલ્લભાખ્યાનમાં શ્રી ગોપાલદાસભાઈએ પણ રજૂ કર્યો.
મારી સેવા અને કથારસ નિરૂપવા તનુ ધરીએ. શ્રી ગોલોકધામમાં બિરાજતા શ્રી પૂર્ણ પુરુષોત્તમને નિત્ય લીલાના જીવોનો ઉદ્ધાર કરવાનો વિચાર કર્યો. તેમણે વિચાર કર્યો કે મારા સાક્ષાત આનંદમય મુખારવિંદને જગતમાં પ્રકટ કરી બ્રહ્મવાદ અને તેને અનુરૂપ પુષ્ટિ ભક્તિ દ્રઢ કરું. કલયુગમાં ગૂઢ બ્રહ્મવાદ સમજાવવા છતાં પુષ્ટિ ભક્તિની આગ્રહપૂર્વકની પુષ્ટિ માર્ગીય શરણાગતિથી શ્રી કૃષ્ણની સેવા જ સકળ પુરુષાર્થ રૂપ છે એવો ભાવ સ્થાપિત કરવા તેમણે શ્રી ગુસાઈજી સ્વરૂપે ફરી પ્રાકટ્ય લીધું. શ્રી મહાપ્રભુજી સ્વરૂપે કથારસનો વિસ્તાર કર્યો. જ્યારે શ્રી ગુસાઈજી સ્વરૂપે સેવારસનો વિસ્તાર કર્યો. બાલ્યાવસ્થામાં શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવક દામોદરદાસ હરસાજીની પાસેથી પુષ્ટિ માર્ગે રહસ્ય જાણ્યા. તેના પરિણામે તેમણે સાક્ષાત વિપ્રયોગ ભક્તિરસ પ્રાપ્ત કર્યો. તેમના દ્વારા તે ભક્તિરસ સ્વતંત્ર પુષ્ટિજીવોને પ્રાપ્ત થાય છે. વાર્તા ચરિત્ર સંગતિ. મહાવનના એક ક્ષત્રાણી શ્રી ગુસાઈજીના સેવક હતા. તેઓ વિધવા હતા. તેઓ શ્રી ગુસાઈજીના દર્શને નિત્ય ગોકુળ આવતા. શ્રી ગુસાઈજીના અત્યંત સુંદર લાવણ્યયુક્ત સ્વરૂપના દર્શન કરી તેમનામાં કામભાવ જાગૃત થયો. તેમણે તેમનો કામભાવ શ્રી ગુસાઈજીને નિવેદન કર્યો. શ્રી ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ હોવાથી એક કાલમાં અનેક લીલાઓ કરે છે. આથી તેમણે તે ક્ષત્રાણીની વિનંતીનો અસ્વીકાર કર્યો. તે ક્ષત્રાણીનો અતિ આગ્રહ થવાથી તેમણે સ્વપ્ન દ્વારા માનસિક સંબંધ કરાવી તેનો મનોરથ પૂર્ણ કર્યો. તેના ફળ સ્વરૂપે તે ક્ષત્રાણીને ત્યાં એક પુત્રી જન્મી. તેનું નામ ગંગાબાઈ પાડવામાં આવ્યું. આ ગંગાબાઈ શ્રી ગુસાઈજી અને શ્રીનાથજીના અત્યંત કૃપાપાત્ર સેવક થયા. શ્રીનાથજી વ્રજમાંથી મેવાડ પધાર્યા ત્યારે તેમણે અતિ આગ્રહપૂર્વક ગંગાબાઈને પણ પોતાની સાથે રસમાં રાખી. માર્ગમાં ગંગાબાઈએ અલૌકિક સામર્થ્ય બતાવ્યું. આમ શ્રી ગુસાઈજી ધર્મ અને ભક્તિના સેતુરૂપ છે. કીર્તન સંગતિ. જયતી રૂકમણીનાથ પદ્માવતી પ્રાણપતિ વિપ્રકુલ આનંદકારી દીપવલ્લભ વંશ જગત વિસ્તાર કરન કોટી ઉડરાજ સમતાપહારી જયતી ભક્ત જન પતિત પતિત પાવન કરન કામી જન કામના પૂરનચારી મુક્તિ કાંક્ષીય જન ભક્તિદાયક પ્રભુ સકલ સામર્થ્ય ગુણ ગણન ભારી જયતી તીર્થ સકલ ફલિત નામ સ્મરણ માત્ર વાસ વ્રજ નિત્ય ગોકુલ વિહારી નંદદાસની ના પિતા ગિરિધર આદિ પ્રકટ અવતાર ગિરિરાજધારી. આ રીતે શ્રી નામરત્નાખ્ય સ્તોત્રનું 17મું નામ ભક્તિ સેતવે નમઃ અહીં વિરમે છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર નામ 18મું સુખ સેવ્યઃ સુખ સેવ્યાય નમઃ. તેઓ ભક્તો દ્વારા સુખપૂર્વક સેવાય છે. વિવરણ. પુષ્ટિ ભક્તો શ્રી ગુસાઈજીને સુખ થાય તે પ્રકારે તેમની સેવા કરે છે. કારણ કે પુષ્ટિ માર્ગ એ ભગવત સુખનો માર્ગ છે. પુષ્ટિ માર્ગમાં ભગવદીઓનો સર્વ સમય ભગવત સેવા માટે જ હોય છે. આ ભગવત સેવામાં શાસ્ત્રોમાં બતાવેલા મર્યાદા માર્ગીય ધર્મો અંતરાયરૂપ થતા હોવાથી તે ન કરવા એ જ પુષ્ટિ ભક્તો માટે ઉચિત છે. ધ્યાન આપજો, ભગવત સેવામાં શાસ્ત્રોમાં બતાવેલા મર્યાદા માર્ગીય ધર્મો અંતરાયરૂપ થતા હોવાથી તે ન કરવા એ જ પુષ્ટિ ભક્તો માટે ઉચિત છે. ઉપર બતાવેલા સર્વનામોનું તાત્પર્ય સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણમાં જ સંભવે છે. શ્રી કૃષ્ણ અંશ, કલા વગેરે અવતાર નથી, પરંતુ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. છતાં કોઈ તેમના અવતારમાં અંશ કલારૂપ હોવાની શંકા કરે અને કહે કે ઉપરના બધા નામો પરમાત્મા વિષયક છે, તે શ્રી ગુસાઈજીમાં કેવી રીતે સંભવે? તો તેના જવાબમાં 19મું નામ કહે છે વ્રજેશ્વર, કે આપ વ્રજના ઈશ્વર છે. વિવરણ ભાષ્ય. શ્રી ગુસાઈજીએ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના 108 નામ પ્રકટ કર્યા છે.
તેમાં એક નામ સુખસેવ્ય છે. તે નામનું રહસ્ય ચતુર્થ કુમાર શ્રી ગોકુળનાથજીએ બહુ સુંદર દર્શાવ્યું છે, સમજાવ્યું છે. શ્રી મહાપ્રભુજી તેમના ભક્તોને અતિશય પ્રિય છે. તેથી આ ભક્તો તેમના હૃદયનો પ્રેમ સેવાની વિવિધ ક્રિયાઓ દ્વારા તેમનો અંગીકાર કરાવે છે. ભક્તો જે વિવિધ સામગ્રીઓ અંગીકાર કરાવે છે તેમાં ભક્તોના હૃદયનો નિષ્કામ શુદ્ધ ભાવ જ છે. તેને શ્રી મહાપ્રભુજી પ્રસન્નતાપૂર્વક અંગીકાર કરે છે. ભક્તોની સેવાનો તેઓ હંમેશા સુખરૂપ માને છે. ભક્તોની સેવા અંગીકાર કરી ભક્તોને પણ સુખનો અનુભવ કરાવે છે. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી વગેરે સ્વરૂપોના બેઠકજી ઘણી વખત વૈષ્ણવો મોટા સમૂહમાં જારી ચરણ સ્પર્શ કરવા જાય છે. ઘણા વૈષ્ણવોના મનમાં એવો પ્રશ્ન થાય કે શું આ સ્વરૂપો આટલા મોટા પ્રમાણમાં કેવળ જળ અને મિશ્રી જ આરોગ્ય કરે છે, તેથી શું તેમને સુખ થાય છે? તો આ પ્રશ્નનો જવાબ અહીં મળે છે કે આ વૈષ્ણવ જલ અને મિશ્રી દ્વારા તેમના હૃદયનો શુદ્ધ પ્રેમ ભાવ દીનતા અને નિસાધનતા પૂર્વક અંગીકાર કરાવે છે. તેથી આ સ્વરૂપો પ્રસન્નતાથી ભક્તોનો ભાવ અંગીકાર કરે છે. એમાં તેમને કોઈ પરિશ્રમ થતો નથી, બલકે સુખ થાય છે. ભક્તિ માર્ગમાં ભાવની પ્રધાનતા છે, સાધન સામગ્રીની પ્રધાનતા નથી. એ સિદ્ધાંતના અહીં સ્પષ્ટ રીતે દર્શન થાય છે. ભગવદીઓ તેમના જીવનનો બધો જ સમય ભગવત સેવામાં ગાળે છે. તેથી તેમની પાસે વર્ણ અને આશ્રમના દેહ ધર્મોનું આચરણ કરવાનો ફાજલ સમય રહેતો નથી. દેહ ધર્મ આત્મધર્મ ઉત્તમ છે. ભગવત સેવા એ આત્મધર્મ છે. ભગવત સેવામાં જો વર્ણ આશ્રમના દેહ ધર્મ બાધક બનતા હોય તો તે આચરવાની જરૂર નથી. તે ન આચરવાનો દોષ પણ લાગતો નથી. તેથી પુષ્ટિ માર્ગમાં ભગવત સેવાના સમય બાદ સંધ્યાવંદન જેવા વૈદિક કર્મો કરવામાં આવે છે. પરંતુ સેવાને લઈને કોઈક વખત સંધ્યાવંદન વગેરે કર્મ ન થઈ શકે તો તેની ચિંતા ન કરવી. પ્રભુને પરિશ્રમ થાય તે રીતે દેહ ધર્મો માટે આગ્રહ રાખવો નહીં. ભગવત સેવામાં કાળ નિયામક નથી, ભાવ નિયામક છે. એ વાત પણ યાદ રાખવી. વાર્તા ચરિત્ર સંગતિ. શ્રી ગુસાઈજીના સેવક બે કણબી વૈષ્ણવ હતા. ગુજરાતના વતની હતા. તેઓ ગોકુલવાસ કરીને રહેતા હતા. સવારથી સાંજ સુધી મજૂરી કરવા જતા. ત્યાં તેમની વૈષ્ણવતા છુપાવીને મજૂરી કરતા. સાંજે ઘેર આવી એક વૈષ્ણવ અપરસમાં સ્નાન કરી સેવા પહોંચે. બીજા વૈષ્ણવ બહારથી સેવામાં મદદ કરે. બંને હળે મળીને સેવા કરે. મોડી રાતે પ્રસાદ લે. એક દિવસ મજૂરી આપનાર મુકાદમે તેમને વૈષ્ણવ જાણી વધારે મજૂરી આપી. તેમણે વિચાર કર્યો કે વૈષ્ણવતાના નામે વગર હકનું લેવાય નહીં. બીજા દિવસથી તેમણે ગળાની તુલસીની કંઠી ધોતીની ઓટમાં સંતાડી તિલક લૂછી મજૂરીએ જવાનું શરૂ કર્યું. પ્રસાદી જલનું તિલક કરીને જતા. શ્રી ગુસાઈજીના સેવક અમદાવાદના મા દીકરી હતા. જ્ઞાતિએ પટેલ હતા. બંને ખૂબ જ ગરીબ અને વિધવા હતા. શ્રી ગુસાઈજીએ તેમને સેવાની આજ્ઞા કરી. તેમણે કહ્યું કે અમારી પાસે સેવા કરવા માટે પૈસા નથી. ઓ શ્રીનાથજી, ત્યારે અને સારું ઘર નથી, સાધન નથી. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે તમે મજૂરી કરી જે બાજરી લાવો છો ને તેમાંથી એક મુઠ્ઠી બાજરી ભીંજવી રાખજો, તે બધા ભોગમાં ધરજો. મા દીકરી રાજી થઈ ગયા, સેવા કરવા લાગ્યા. એક વખત શ્રી ગુસાઈજી તેમની ઝૂંપડીએ પધાર્યા. ત્યારે તેમને અનુભવ થયો કે શ્રી ઠાકોરજી બે શ્રી હસ્તથી ભીંજવેલ બાજરીના દાણા આરોગે છે. શ્રી ગુસાઈજીએ પ્રસન્ન થઈ પોતાના આચાર્ય સ્વરૂપને ગૌણ કરી પોતાનું પુરુષોત્તમ સ્વરૂપ પ્રકટ કર્યું. શ્રી ઠાકોરજીનું આરોગેલું અધરામૃત તેમણે લીધું. એક વૈષ્ણવ શ્રી ઠાકોરજીની સેવા માટે નાયા, પણ થોડુંક મોડું થઈ ગયું હતું. તેઓ મંદિરમાં બુહારી કરતા હતા. ત્યારે બુહારીની દોરી તૂટી ગઈ. તેમણે વિચાર કર્યો કે બીજી દોરી શોધવા જઈશ તો પ્રભુને જગાવવામાં મોડું થશે. તેમણે પોતાના ખભા પર લટકતી જનોઈ ઉતારી, બુહારી બાંધી મંદિરમાં બુહારી કરી. આથી શ્રી ઠાકોરજી ઘણા પ્રસન્ન થયા. કીર્તન સંગતિ. હું તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી, સદા સેવું શ્રી વલ્લભ નંદન, કહા કરું જાય કાશી.
इन्हें छांड और जो ध्यावे सो कहिए असुरासी। चित स्वामी गिरिधरन श्री विठ्ठल बानी निगम प्रकाशी। આ રીતે શ્રી નામ રત્નાખ્ય સ્તોત્રનું 18મું નામ સુખ સેવ્ય એટલે કે ભક્તો દ્વારા સુખપૂર્વક સેવાય છે એવા શ્રી ગુસાઈજીને મારા નમન એ 18મું નામ અહીં વિરમે છે। બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય। શ્રી નામ રત્ન આખ્ય સ્તોત્ર નામ 19મું વ્રજેશ્વરઃ વ્રજેશ્વરાય નમઃ। તેઓ વ્રજના ઈશ્વર છે। વિવરણ। શ્રી ગુસાઈજીને વ્રજના ઈશ્વર કહ્યા। વ્રજના ઈશ્વર શ્રી કૃષ્ણ સાક્ષાત પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ છે। તેથી શ્રી ગુસાઈજી પણ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે એમ સિદ્ધ થાય છે। દશમ સ્કંધના 5મા અધ્યાયના નંદસ્ત્વાત્મજ શ્લોકના શ્રી સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે સાક્ષાત ધર્મી સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમનો પ્રાદુર્ભાવ વ્રજમાં થયો છે। મથુરામાં ધર્મ સ્વરૂપ લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમનો પ્રાદુર્ભાવ છે। તેથી શ્રી યશોદોત્સંગ લાલિત શ્રી કૃષ્ણ વ્રજેશ્વર છે તેમ શ્રી ગુસાઈજી પણ વ્રજેશ્વર છે। એટલે સાક્ષાત ધર્મી લોકવેદાતીત પૂર્ણ પુરુષોત્તમ છે। એટલે આગળ કહેલા બધા નામ યથાર્થ છે। શ્રી કૃષ્ણ ભક્તોનો ભય દૂર કરવા અને સકલ તાપ સમાપવા વ્રજમાં પધાર્યા હતા। તેમ શ્રી ગુસાઈજીના પ્રાકટ્યનું પ્રયોજન છે એ શું પ્રયોજન છે તેના જવાબમાં કહે છે કે આપ ભક્તોના શોકને દૂર કરનારા છે। વિવરણ ભાષ્ય। અનેક શરણાગત જીવો શ્રી ગુસાઈજીના અલૌકિક પ્રભાવથી તેમના ચરણ કમલમાં ખેંચાઈ આવતા હતા। તેમાંના અનેકને શરણે આવતા પહેલા શ્રી ગુસાઈજીએ સાક્ષાત નંદનંદન સ્વરૂપે દર્શન આપ્યા હતા। કેટલાકને કોટી કાંદર્પ લાવણ્ય સ્વરૂપે તો કેટલાકને પુરુષોત્તમ સ્વરૂપે તો કેટલાકને શ્રી ગોવર્ધનધર સ્વરૂપે દર્શન આપ્યા હતા। તેથી આપના સેવકો આપના વ્રજેશ્વર સ્વરૂપને ખૂબ સારી રીતે જાણે છે। શ્રી વલ્લભાખ્યાનમાં શ્રી ગોપાલદાસભાઈએ શ્રી ગુસાઈજીના સ્વરૂપ ગુણ અને લીલાનું વર્ણન કરતા વ્રજેશ્વર સ્વરૂપનું જ વર્ણન કર્યું છે। શ્રી વિઠ્ઠલ દ્વિજ રૂપ તમારી લીલા એણી પેર જાજીજી ઓળવે કેમ ચાલશે જે પ્રીત અમસુ બાજીજી। અને ગોપાલદાસભાઈએ વલ્લભાખ્યાનમાં પણ બીજે પણ કહ્યું છે પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ સુત પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ શ્રી ગોકુળમાં પ્રગટ પધાર્યા સ્વજન કીધા સનાથ। આવો અનુભવ ચિત સ્વામીજીએ પણ ગાયો છે। ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ એ તે કછુના સંદેહ। બ્રહ્માંડ પુરાણમાં પણ કહેવામાં આવ્યું કે કૃષ્ણ અને વિઠ્ઠલેશ પૂર્ણ અવતાર છે। બુદ્ધ કલ્કી વગેરે અંશ અવતાર છે। આમ વ્રજેશ્વર નામ પ્રમાણિત થાય છે। વ્રજેશ્વરનો બીજો અર્થ છે વ્રજના રાજા એટલે કે સ્વામી પણ થાય। શ્રી ગુસાઈજીએ શ્રી ગોકુળ વસાવ્યું। શ્રી ગુસાઈજીએ ગોકુળમાં સ્થિર વાસ કરી સમગ્ર વ્રજમંડળની શોભા વધારી। વ્રજમંડળનો પુનરોદ્ધાર કર્યો। વ્રજ ફરી સચેતન બન્યો। વૃંદાવનમાં અન્ય વૈષ્ણવ સંપ્રદાયો હતા। તેમના આચાર્યો અને સેવકો સાથે પણ શ્રી ગુસાઈજીએ ખૂબ જ સ્નેહપૂર્વક સંબંધ બાંધ્યા। સૌએ શ્રી ગુસાઈજીની શ્રેષ્ઠતા સ્વીકારી। બાદશાહ અકબરે શ્રી ગુસાઈજીને વ્રજની ઘણી સત્તાઓના લેખિત પરવાના પણ આપ્યા। આ રીતે પણ શ્રી ગુસાઈજી વ્રજેશ્વર છે। વાર્તા ચરિત્ર સંગતિ। મથુરાના ચિતુચોબા લોકોને ઠગવામાં નિપુણ ગણાતા। તેમના સાગરીતો સાથે લઈ એક દિવસ શ્રી ગુસાઈજીને ઠગવા તેઓ ગોકુળ ગયા। તેમણે શ્રી ગુસાઈજીને ખોટું નાળિયેર અને ખોટો રૂપિયો ભેટ ધર્યા। તે પર શ્રી ગુસાઈજીની દ્રષ્ટિ પડતા જ તે નાળિયેર અને રૂપિયો સાચા થઈ ગયા। સાથે સાથે ચિત સ્વામીને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન થયા। તેથી તેમણે તરત જ પદ ગાયું અબ ભરી ગિરધર સો પહેચાન। ચિત સ્વામી બિરબલના પુરોહિત હતા। એક વખત વર્ષાસન લેવા તેઓ બિરબલને ત્યાં ગયા। ત્યાં સવારે ઉઠી શ્રી ગુસાઈજીનું સ્મરણ કરતા તેઓ શ્રી ગુસાઈજીના પદ ગાતા હતા। તે સાંભળી બિરબલે કહ્યું
તમે શ્રી ગુસાઈજીને શ્રી કૃષ્ણ સ્વરૂપે વર્ણવો છો. એવું બાદશાહ અકબર સાંભળશે ને તો તે માનશે નહીં. તમે તેને શો જવાબ આપશો? ચિત્તસ્વામીએ કહ્યું કે મને શ્રી ગુસાઈજીનો જે અનુભવ થયો છે તે ગાઉં છું. બાદશાહ પૂછશે ત્યારે તેમને જવાબ આપીશ. પરંતુ શ્રી ગુસાઈજીના સેવક થઈને તેમના સ્વરૂપમાં તમે શંકા કરો છો, એટલે મારે મન તમે મ્લેચ્છ છો. મને તમારું વર્ષાસન ન ખપે. એમ કહી ચિત્તસ્વામી ત્યાંથી પાછા ફર્યા. એક વખત નંદ મહોત્સવના દિવસે શ્રી ગુસાઈજી શ્રી નવનીત પ્રિયાજીને પાલને ઝુલાવતા હતા. ચિત્તસ્વામી કીર્તન કરતા હતા. બિરબલની સાથે ગુપ્ત વેશે બાદશાહ અકબર પણ દર્શન કરવા આવ્યા હતા. શ્રી ગુસાઈજીની કૃપાથી ચિત્તસ્વામી અને અકબર બંનેને શ્રી ગુસાઈજી અને શ્રી નવનીત પ્રિયાજી અભિન્ન છે એવા દર્શન થયા. અને ચિત્તસ્વામીજીએ ગાયું, ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ જીન એક કરી ગાવે હો. એટલે આપણે ગાઈએ છીએ ને, પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલ નાથ ઝુલાવે હો. કબહુક આપ સંગ મિલ ઝૂલે કબહુક ઉતર ઝુલાવે હો. કબહુક સુરંગ ખિલોના લઈને નાના ભાત ખિલાવે હો. ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ નિગમ એક કરી ગાવે હો. આમ શ્રી ગુસાઈજીએ પોતાના પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપના દર્શન અનેકને કરાવ્યા છે. કીર્તન સંગતિ. બહોરી કૃષ્ણ શ્રી ગોકુલ પ્રગટે શ્રી વિઠ્ઠલ નાથ હમારે. દ્વાપર વસુધા ભાર હર્યો હરી કલિયુગ જીવ ઉદ્ધારે. તબ વસુદેવ ગૃહ પ્રગટ હોય કે કંસાદિક રિપુ મારે. અબ વલ્લભ ગૃહ પ્રગટ હોય કે માયાવાદ નિવારે. ऐसो कवि को है जग महिया बरने गुंजो तिहारे. मानिक चंद प्रभु शिव खोजत गावत वेद प्रकारे. આ રીતે શ્રી નામ રત્નાખ્ય સ્તોત્રનું 19મું નામ બ્રજેશ્વર અહીં વિરમે છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી નામ રત્નાખ્ય સ્તોત્ર નામ 20મું. ભક્ત શોકાપહ. ભક્ત શોકાપહાય નમઃ. તેઓ ભક્તોના શોકને દૂર કરે છે. વિવરણ. શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય જ ભક્તોના દુઃખ દૂર કરવા માટે છે. એટલે તેઓ ભક્તોના શોકને હરનારા છે, કારણ કે તેઓ હરિ છે. ભગવાન સંકર્ષણ વ્યૂહ દ્વારા ભક્તોના અનિષ્ટોનું નિવારણ કરે છે, જ્યારે શ્રી ગુસાઈજી તો સ્વયં ભક્તોનું ઇષ્ટ કરે છે. એટલે શંકા થાય કે શું શ્રી ગુસાઈજી સંકર્ષણ વ્યૂહ સ્વરૂપે હશે? એના જવાબમાં તેમનું હવે પછીનું નામ કહેશે. એ નામ છે શાંત, કે તેઓ શાંત છે. વિવરણ ભાષ્ય. ભગવાનના 4 વ્યૂહ પૈકી સંકર્ષણ વ્યૂહનું કાર્ય ભક્તોના અનિષ્ટનું નિવારણ કરવાનું છે. ભગવાન સંકર્ષણ વ્યૂહ દ્વારા આ કાર્ય કરાવે છે. શ્રી ગુસાઈજી તો ભગવાનના પણ ભગવાન છે. તેઓ એવા કૃપાસાગર છે કે ભક્તોનો ઇષ્ટ પોતે જ સિદ્ધ કરે છે. તે સાથે ભક્તોના હૃદયના અનેક પ્રકારનું દુઃખ પણ તેઓ દૂર કરે છે. શ્રી ભાગવતજીમાં રાસ પંચાધ્યાયીના પ્રથમ અધ્યાયમાં ગોપીજનો કહે છે કે ભગવાનનું પ્રાકટ્ય ભક્તોનું દુઃખ દૂર કરવા માટે છે. શ્રી ગુસાઈજી પણ હંમેશા ભક્તોનું દુઃખ દૂર કરવામાં તત્પર છે. વાર્તા ચરિત્ર સંગતિ. શ્રી ગુસાઈજીએ 4 વૈષ્ણવોને આગ્રા મોકલ્યા અને આજ્ઞા કરી, ત્યાં અમારા સેવક બ્રાહ્મણ પતિ પત્ની રહે છે, તમે તેમનો થોડા દિવસ સત્સંગ કરજો. વૈષ્ણવો આગ્રા ગયા. તે બ્રાહ્મણ દંપતીના ઘેર મુકામ કર્યો. તેમનો બાહ્ય આચાર જોતા તે વૈષ્ણવોને આ દંપતીમાં દોષ બુદ્ધિ થઈ. આથી તે દંપતીના માથે બિરાજતા ઠાકોરજી અપ્રસન્ન થઈ 4 વૈષ્ણવોને દર્શન ન આપ્યા. વૈષ્ણવોએ કામનું ખોટું બહાનું બતાવી આગ્રા છોડ્યું. તેઓ ગોકુળ ગયા. અંતર્યામી શ્રી ગુસાઈજીએ આ વાત જાણી. તેઓ 4 વૈષ્ણવો પર અપ્રસન્ન થયા. વૈષ્ણવો તેમની પાસે આવ્યા ત્યારે તેઓ વૈષ્ણવો સામે પીઠ કરીને બિરાજ્યા. શાસ્ત્રમાં કહ્યું છે કે પ્રભુની પીઠિકામાં બહિર્મુખતા રહેલી છે. 4 વૈષ્ણવોએ વૈષ્ણવ દંપતીના દોષ જોયા હોવાથી તેઓ બહિર્મુખ હતા. એટલે શ્રી ગુસાઈજીએ તેમને પોતાની પીઠના દર્શન કરાવ્યા, મુખારવિંદના દર્શન ન કરાવ્યા. વૈષ્ણવોએ ઘણી વિનંતી કરી ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે મેં તમને વૈષ્ણવોના
બાહ્ય આચાર જોવા મોકલ્યા નહોતા. તમે તેમને ત્યાં 2-4 દિવસ રહી તેમના હૃદયનો ભાવ જો જોયો હોત ને તો તમને જરૂર લાભ થાત. પરંતુ તમે વૈષ્ણવનો અપરાધ કર્યો, તેથી તે વૈષ્ણવના શ્રી ઠાકોરજીએ પણ તમને દર્શન ન આપ્યા. તમે ત્યાંથી ખોટું બોલી નીકળી ગયા, એટલે તે દંપતીએ હજી સુધી પ્રસાદ નથી લીધો. તેઓ ઘણો ખેદ કરે છે, તેથી મારા હૃદયમાં પણ ખેદ થઈ રહ્યો છે, માટે તમે પાછા જાઓ. આમ શ્રી ગુસાઈજીએ આગ્રામાં રહેલ વૈષ્ણવ દંપતીનું દુઃખ દૂર કર્યું અને ચારેય વૈષ્ણવોને થયેલ અપરાધ પણ ક્ષમા કરાવ્યો. શ્રી ગુસાઈજીના સેવક હરિદાસની દીકરી હતી. એક વખત તેમને શ્રી ગુસાઈજીના દર્શનનો ભારે વિરતાપ થયો. તેઓ તેમના ગામથી ઉન્મત્ત દશામાં શ્રી ગુસાઈજીના દર્શન કરવા નીકળ્યા. શ્રી ગુસાઈજી પણ તેમને દર્શન આપવાની આતુરતાથી દ્વારકાની યાત્રાએ નીકળ્યા હતા. સવારનો સમય હતો. શ્રી ગુસાઈજીએ તેમના મુકામે સ્નાન ચોકી ઉપર ઊભા રહી સ્નાન કરતા હતા. એટલામાં હરિદાસની બેટી વ્યાકુળ દશામાં પવન વેગે આવતી દેખાઈ. તેમનું મન કેવળ શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં લાગેલું હતું. કાગળનું પોતળું પવનને વશ થઈ ઉડે તેમ તેમનો દેહ મનને વશ થઈ દોડતો હતો. શ્રી ગુસાઈજીએ સ્નાન અધૂરું મૂકી ચાખડીઓ પહેરી ઝડપથી તેની સામે ચાલવા માંડ્યું. તેની સામે પહોંચી હાથ પકડી તેને ઊભી કરી અને આજ્ઞા કરી કે હું તારા માટે જ અહીં મુકામ કરીને રહ્યો છું. મુકામ પર છોડીને હું તારા માટે સામે આવ્યો છું. સ્નાન કરતા કરતા હું તને દર્શન આપવા આવ્યો છું. તું આવો ખેદ કેમ કરે છે? મને તારી ઘણી ચિંતા હતી, એટલે હું તારા માટે દ્વારકા જવા આવ્યો છું. શ્રી ગુસાઈજી આવી રીતે ભક્તોના શોકનું નિવારણ કરે છે. કીર્તન સંગતિ. શ્રી વિઠ્ઠલ પ્રભુ જગત ઉદ્ધારન દેખો ભૂતલ આએ રી નકશિક સુંદર રૂપ કહા કહો કોટિક કામ લજાએ રી જીવ અનેક કૃતાર્થ કિએ સ્ત્રવન સુનત ઉઠ ધાએ રી શરણ મંત્ર સ્ત્રવન સુનાય સ્તવન હિ પુરુષોત્તમ કરજુ ગહાએ રી શેષ સહસ્ર મુખ નિષદિન ગાવે તો પાર ન પાવે રી ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ પ્રેમ પતિત સબ ધ્યાવે રી. આ રીતે શ્રી નામરત્નાખ્ય સ્તોત્રનું 20મું નામ ભક્ત શોકાપહાય નમઃ, એટલે શ્રી ગુસાઈજી ભક્તોના શોકને દૂર કરનારા છે એ અહીં વિરમેર છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર નામ 21મું શાંતઃ. શાંતાય નમઃ. શ્રી ગુસાઈજી શાંત છે. વિવરણ. તેઓ શાંત છે એટલે ક્રોધ, લોભ, મોહ, મદ વગેરે દોષોથી રહિત નિર્દોષ છે. તેઓ ભગવાનના સંકર્ષણ વ્યૂહનો અવતાર નથી, સાક્ષાત પરબ્રહ્મનો અવતાર છે. વિવિધ ભાવવાળા ભક્ત વિવિધ ઈચ્છાઓ લઈ તેમની પાસે આવે છે. તે ભક્તની તે ઈચ્છા તેઓ પૂર્ણ કરે છે. શાંત હોવાને કારણે ભક્ત મનોરથ પૂરક છે. પ્રિય રસિકજનો, આપને ખ્યાલ જ હશે, આપણા શ્રી ઠાકોરજીનું નામ ભક્ત મનોરથ પૂરકાય નમઃ એવું ત્રિવિધ લીલા નામાવલીમાં છે. તેવી જ રીતે આપણે શ્રી યમુનાજી માટે કહીએ છીએ ભક્ત ઈચ્છા પૂરણ શ્રી યમને જો કરતા. તેવી જ રીતે શ્રી મહાપ્રભુજી માટે પણ કહીએ છીએ ને કે ભક્તેચ્છા પૂરક દર્શન દીજે, ભક્તેચ્છા પૂરકાય નમઃ. અને આપણે સ્તોત્રમાં બોલીએ છીએ ભક્તાભિલાષા ચરિતાનુસારી, એટલે ભક્તોના મનોરથને પૂર્ણ કરનારા, પૂર્ણ કરવા માટે એવું ચરિત્ર કરનારા શ્રી ગિરિરાજજીને મારા નમન હો. આમ સ્વરૂપ અલગ અલગ છે, વસ્તુતઃ એક છે. એટલે અહીં એટલે જ કહ્યું ને કે શ્રી ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ છે અને શાંત હોવાને કારણે ભક્તના મનોરથ પૂર્ણ કરનારા છે. ઈચ્છા તો માણસના મનમાં જાગે છે. ભક્તના મનની વાત તેઓ શી રીતે જાણી શકે? તો તેના જવાબમાં કહે છે કે આપ સર્વ કંઈ જાણનારા છે, એટલે કે સર્વજ્ઞ છે. વિવરણ ભાષ્ય. શ્રી ગુસાઈજી તેમના ભક્તો ઉપર ક્યારેય ક્રોધ કરતા નથી.
ભક્ત અપરાધ કરે તો પણ તેઓ શાંત રહી ઉદાર ભાવે ક્ષમા કરે છે. તેઓ સદા શાંત સ્વરૂપે બિરાજે છે. તેથી તેમનું મુખારવિંદ સદા પ્રફુલ્લિત હોય છે. શ્રી મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં સમજાવે છે કે પ્રભુ પોતાના ભક્ત ઉપર અનુગ્રહ કરવા માટે જ ક્યારેક ઉગ્ર સ્વરૂપ બતાવી શાપ આપે છે. તે શાપ વાસ્તવમાં ભક્તને માટે વરદાનરૂપ હોય છે. શ્રી ગુસાઈજી તો ક્યારેય ઉગ્ર સ્વરૂપ બતાવતા નથી. સદા ચંદ્ર જેવા શીતળ છે. તેઓ પૂર્ણ રૂપે શાંત સ્વરૂપ હોવાથી તેમના ભક્તો મનમાં જરાય સંકોચ રાખ્યા વિના તેમની પાસે આવે છે. ભક્તોને તેમની ઈચ્છા વ્યક્ત કરવી પણ પડતી નથી. તેઓ અંતર્યામી હોવાથી ભક્તોની ઈચ્છાને જાણીને પૂરી કરે છે. આમ તેઓ ભક્ત મનોરથ પૂરક છે. વાર્તા ચરિત્ર સંગતિ. શ્રી ગુસાઈજીના એક સેવક માધવદાસ ક્ષત્રિય કાબુલમાં રહેતા હતા. તેઓ એક વખત હરિદ્વાર આવેલા. ત્યાં તેમને શ્રી ગુસાઈજીના દર્શન થતા તેઓ શરણે આવ્યા હતા. તે વખતે શ્રી ગુસાઈજીએ તેમને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપ્યા હતા. તેથી તેઓ મૂર્છિત થયા હતા. શ્રી ગુસાઈજીએ વેદ મંત્ર ભણી જલ છીલકી તેમને સાવધાન કર્યા હતા. ત્યાંથી તેઓ શ્રી ગુસાઈજી સાથે વ્રજમાં ગયા. ત્યાં તેમણે શ્રીનાથજીના દર્શન કર્યા. તેમનું મન શ્રીનાથજીમાં લાગી ગયું. શ્રી ગુસાઈજીએ તેમને આજ્ઞા કરી, તમે તમારા ઘેર પાછા જાઓ. તમને કાલ કે દેશ બાધા નહીં કરે. તમને તમારા ઘેર બેઠા શ્રીનાથજી નિત્ય દર્શન આપશે. માધવદાસ કાબુલ પાછા ગયા. ત્યાં દરરોજ સાંજે તેઓ તેમની દુકાને બેઠા હોય ત્યારે ગૌચારણ કરીને પાછા પધારતા. શ્રીનાથજી તેમને સાક્ષાત દર્શન દેતા. એટલે શ્રીનાથજીના તેમને સાક્ષાત દર્શન થતા. પોતાના ઉપરણાથી તેઓ શ્રીનાથજીનો ગોરજ આચ્છાદિત મુખારવિંદ લોચતા. તેમની પોથીમાં શ્રીનાથજીના તે દિવસના વસ્ત્રાભૂષણની નોંધ લખી હતી. તેઓ નોંધ લખી રાખતા. શ્રી ગુસાઈજીની કૃપાથી શ્રીનાથજી તેમને આવા અલૌકિક દર્શન નિત્ય આપતા. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવને દેશ કે કાલ બાધા કરી શકતા નથી. શ્રી ગુસાઈજીની કૃપાથી શ્રીનાથજી તેમને આવા અલૌકિક દર્શન નિત્ય આપતા. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવને દેશ કે કાલ બાધા કરી શકતા નથી. જ્યાં પ્રભુ સુખથી બિરાજે એ દેશ વૈષ્ણવ માટે ઉત્તમ છે. જ્યાં પ્રભુના સેવા સ્મરણ થાય તે કાલ વૈષ્ણવ માટે ઉત્તમ છે. શ્રી ગુસાઈજીની કાનીથી મ્લેચ્છ દેશમાં પણ શ્રીનાથજી ભક્તોને આવો અનુભવ કરાવે છે. કારણ કે શ્રી ગુસાઈજી શાંત સ્વરૂપ હોવાથી ભક્તો મનોરથ પૂરક છે. કીર્તન સંગતિ. શ્રી વિઠ્ઠલ સુખ સાગર જગત ઉજાગર પાએ રે. ભક્તન કે હિત કારણ આલી અતિ આતુર ઉઠ ધાએ રે. તાકો ભાગ્ય કહા લો બરનો જો વલ્લભ ગુણ ગાવે રે. ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ આનંદ રસ બર ખાવે રે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. આ રીતે શ્રી નામરત્નાખ્ય સ્તોત્રમાં 21મું નામ શાંતાય નમઃ અહીં વિરમે છે. શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર નામ 22મું સર્વજ્ઞ સર્વજ્ઞાય નમઃ. શ્રી ગુસાઈજી સર્વ કંઈ જાણનારા છે. ઓ શ્રીનાથજી. વિવરણ. શ્રી ગુસાઈજી મનની અંદરની અને બહારની સર્વ વાતોને જાણે છે. તેઓ ભગવાન હોવાથી સર્વજ્ઞ હોય એ સ્વાભાવિક છે. તેઓ સર્વજ્ઞ છે એ વાત સાચી, પણ બીજાની ઈચ્છા પૂરી કરવી તે અતિ કષ્ટ સાધ્ય હોય છે. તો તેઓ કેવી રીતે ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ કરી શકે? તેના જવાબમાં કહે છે કે તેઓ ભક્તોની સર્વ ઈચ્છાઓને પૂર્ણ કરનારા છે. વિવરણ ભાષ્ય. આગળના નામોમાં શ્રી ગુસાઈજીના સ્વરૂપનું પૂર્ણ પુરુષોત્તમત્વ સ્પષ્ટ રીતે બતાવ્યું છે. તેથી તેમના પુરુષોત્તમ સ્વરૂપમાં આપણી પ્રતીતિ દ્રઢ થઈ છે. ભગવાનના
અનેક દિવ્ય ધર્મો પૈકીનો એક ધર્મ સર્વજ્ઞતાનો છે. જે સર્વજ્ઞ હોય તે જ ભગવાન કહેવાય. શ્રી ગુસાઈજી સર્વજ્ઞ છે, તેથી ભગવાન છે. જીવના હૃદયની અને કૃતિની સર્વ વાતોને દૂર રહીએ જાણે છે. શ્રીનાથજી, તેનાથી કશું અજાણ્યું કે છૂપું રહેતું નથી. વાર્તા ચરિત્ર સંગતિ. જાડા કૃષ્ણદાસ નામના શ્રી ગુસાઈજીના એક સેવકે શ્રી ગુસાઈજીની પરીક્ષા લેવાનો વિચાર કર્યો. ધ્યાન આપજો, શ્રી ગુસાઈજીના એક સેવકે, જાડા કૃષ્ણદાસ નામના એક સેવકે શ્રી ગુસાઈજીની પરીક્ષા લેવાનો વિચાર કર્યો. તેઓ ગોકુળ આવ્યા ત્યારે શ્રી નવનીત પ્રિયાજી પલને ઝૂલતા હતા. જાડા કૃષ્ણદાસને એવા દર્શન થયા કે કોઈક વખત શ્રી નવનીત પ્રિયાજી ઝૂલે છે અને શ્રી ગુસાઈજી ઝૂલાવે છે, તો કોઈક વખત શ્રી ગુસાઈજી ઝૂલે છે અને શ્રી નવનીત પ્રિયાજી ઝૂલાવે છે. શ્રી ગુસાઈજી સર્વજ્ઞ હોવાથી જાડા કૃષ્ણદાસના હૃદયનો સંશય જાણી તેમણે આવા અલૌકિક દર્શન આપી તે સંશય દૂર કર્યો. નંદદાસજી ગોકુળ આવવા શ્રી યમુનાજીના સામા કિનારે બેઠા હતા. કોઈ નાવિક તેમને નાવમાં ગોકુળ લઈ જવા તૈયાર ન હતું. સર્વજ્ઞ એવા શ્રી ગુસાઈજીએ આ વાત જાણી. તેમણે એક વ્રજવાસીને નાવ લઈ નંદદાસજીને લેવા મોકલ્યા. તે દરમિયાન બીજા વૈષ્ણવોની પાતળ કરાવી ત્યારે નંદદાસજીની પાતળ પણ કરાવી હતી. ગુજરાતથી વૈષ્ણવોનો એક સંઘ ગોકુળ આવતો હતો. સાથે એક અત્યંત ગરીબ પટેલ વૈષ્ણવ હતા. તેમની પાસે શ્રી ગુસાઈજીને ભેટ ધરવા દ્રવ્ય ન હતું. તેથી તેમણે રસ્તામાં ઉગેલા શંખાવલીમાં કોમળ પુષ્પો વીણી તેની માળા સિદ્ધ કરી. શંખાવલીના કોમળ પુષ્પો વીણી તેની માળા સિદ્ધ કરી, જે તેઓ શ્રી ગુસાઈજીને ધરવા ઈચ્છતા હતા. પરંતુ તેમને ચિંતા થઈ કે ગોકુળ તો હજી દૂર છે, ત્યાં પહોંચતા સુધી આ માળા કરમાઈ જશે, શ્રી ગુસાઈજીને ધરાવવા લાયક રહેશે નહીં. અંતર્યામી શ્રી ગુસાઈજીએ આ વૈષ્ણવના હૃદયનો મનોરથ જાણ્યો. તેઓ તત્કાલ ઘોડે સવાર થઈ સામે પધાર્યા અને તે વૈષ્ણવની માળા અંગીકાર કરી. બેઠક ચરિત્ર સંગતિ. શ્રી ગુસાઈજીએ ગોકુલવાસ કર્યો. ત્યાં પોતાનું મંદિર બન્યું ન હતું, તેથી તેઓ શ્રી મહાપ્રભુજીની બડી બેઠકના સ્થાનમાં બિરાજતા હતા. તેઓ સર્વજ્ઞ હોવાથી એક દિવસ વૈષ્ણવોને આજ્ઞા કરી, જો અત્યારે મંદિરનો પાયો ખોદાય તો મુહૂર્ત ખૂબ સુંદર છે, મંદિર અવિચલ થશે. આમ આજ્ઞા કરી. તેઓ પોઢવા પધાર્યા. વૈષ્ણવોની વચ્ચે બેઠેલા યાદવેન્દ્રદાસ નામના વૈષ્ણવે શ્રી ગુસાઈજીની આજ્ઞાનું પાલન કર્યું. આખી રાતમાંથી વિશાળ મંદિરનો પાયો ખોદી લીધો. સવારે શ્રી ગુસાઈજીએ તે જોયું. તેઓ અત્યંત પ્રસન્ન થયા. ત્યાં મંદિર બન્યું. આજે પણ આ મંદિર અવિચલ છે. તે રાજા ઠાકોરના મંદિર તરીકે જાણીતું છે. કીર્તન સંગતિ. આજ બધાઈ શ્રી વલ્લભ દ્વાર, પોષ માસ વદી નવમી, શુભ દિન શ્રી વિઠ્ઠલ અવતાર. જ્ઞાન રહિત જીવન હિત કારણ, નામ વિવેક વિચાર. यही जान सुंदर मधुराकृति मूर्ति परम उदार. भूतल भाग्य हमारे उघरे माइक मत निस्तार. ब्रह्मवाद कलिकल्प वृक्ष की फिर उलही सब डार. प्रेम समुद्र भक्ति मार्ग को उमग्यो ताही वार. याही ते द्विजराज कहावे श्री गिरिराज साकार. આ રીતે શ્રી નામરત્નાખ્ય સ્તોત્રનું 22મું નામ સર્વજ્ઞ એટલે કે શ્રી ગુસાઈજી સર્વ કંઈ જાણનારા છે એ અહીં વિરમે છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર નામ 23મું સર્વ કામદઃ સર્વ કામદાય નમઃ. શ્રી ગુસાઈજી ભક્તોની સર્વ ઈચ્છાઓને પૂર્ણ કરનારા છે. વિવરણ. શ્રી ગુસાઈજી ભક્તોને તેમના સર્વ ઈચ્છિત અર્થ આપે છે. બ્રહ્મા વગેરે દેવો પણ તેમની કૃપાથી વરદાન આપવાનું સામર્થ્ય ધરાવે છે. ધ્યાન આપજો, બ્રહ્મા વગેરે દેવો પણ તેમની કૃપાથી વરદાન આપવાનું સામર્થ્ય ધરાવે છે. હવે અહીં આપણને મનમાં પ્રશ્ન થાય કે બ્રહ્માજી પહેલા
પ્રકટ્યા કે શ્રી ગુસાઈજી. તો અહીં શ્રી ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ છે ને એનું પ્રમાણ આપ્યું છે. અને અહીં કહે છે કે એવા તેઓ પોતાના ભક્તોના મનોરથ પૂર્ણ કરનારા છે. તેમાં શું આશ્ચર્ય છે? તેઓ સહજ રીતે અનાયાસ ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે. શ્રી પુરુષોત્તમ રસાત્મક છે અને રસનો આધાર સ્ત્રી છે. ધ્યાન આપજો, રસનો આધાર સ્ત્રી છે. રસ એટલે ભક્તિ રસ, ભાવ રસ, પ્રેમ રસ. સ્ત્રીના સંબંધ વિના શ્રી કૃષ્ણત્વ કેવી રીતે સંભવે? એના જવાબમાં કહે છે કે આપ શ્રી રૂકમિણીજીના પતિ છે. વિવરણ ભાષ્ય. શ્રી ગુસાઈજી ભક્તોના હૃદયને ખરેખર જાણે છે, કારણ કે તેઓ અંતર્યામી છે. ભક્તોના હૃદયમાં જાગતી ઈચ્છાઓને જાણીને તે પ્રત્યે તેઓ ઉદાસીન રહેતા નથી, પરંતુ કૃપાસાગર હોવાથી પોતાના ભક્તોની સર્વ ઈચ્છાઓ સહજ રીતે સિદ્ધ કરી આપે છે. માટે તેમને ભક્ત મનોરથ પૂરક કહ્યા છે. વાર્તા ચરિત્ર સંગતિ. અમદાવાદમાં એક વણિક દલાલ શ્રી ગુસાઈજીના સેવક થયા. તેઓ સ્વભાવે ખૂબ જ કંજૂસ અને લોભી હતા. કંજુસાઈ કરી કરીને તેમણે રૂપિયા 99,000 બચાવ્યા હતા. તેમની ઈચ્છા લક્ષાધિપતિ બનવાની હતી. શ્રી ગુસાઈજી અમદાવાદ પધાર્યા ત્યારે તેઓ શ્રી ગુસાઈજીના સેવક થયા. પરંતુ તેમણે વિનંતી કરી, મહારાજ, મારાથી સેવા નહીં થઈ બને હો, કારણ કે પૈસા ખર્ચવાનો મારો સ્વભાવ નથી. સેવામાં તો ખૂબ ખર્ચ થાય, તેની મને ખબર છે. તો શ્રી ગુસાઈજીએ કૃપા કરી તેમને માનસી સેવાની રીત શીખવી. તે પ્રમાણે તેઓ દરરોજ સવારે ઘરના એકાંતમાં બેસીને માનસી સેવા કરતા. એક વખત જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો. તેઓ માનસીમાં ખીરની સામગ્રી સિદ્ધ કરતા હતા. ત્યારે દૂધમાં વધારે પડતી ખાંડ પડી ગઈ. તેમનો કંજૂસ સ્વભાવ આગળ આવ્યો. તેઓ ઉપરથી ખાંડ કાઢવા ગયા. તે વખતે શ્રીનાથજીએ પ્રકટ થઈ તેમનો હાથ પકડ્યો. શ્રીનાથજીનો સાક્ષાત અનુભવ થતાં તેમનો લોભ અને કંજુસાઈ જતા રહ્યા. તેમણે બચાવેલું બધું દ્રવ્ય શ્રી ઠાકોરજીની સેવામાં વાપર્યું. આમ શ્રી ગુસાઈજીએ વણિક વૈષ્ણવની ઈચ્છા પ્રમાણે તેને સેવાની રીત બતાવી તેનો મનોરથ પૂર્ણ કર્યો. અહીં એક ખૂબ ઊંડી વાત છે કે માનસીમાં એટલે કોઈ વસ્તુ નથી, માનસીમાં કરી રહ્યા છે અને એ સામગ્રીમાં સ્વરૂપ ખડું થયું. સાક્ષાત શ્રીનાથજી પ્રકટ થયા. તો જે ઠાકોરજીની સેવા કરે છે તેને શા માટે અનુભવ ના થાય એ વાત જોવાની છે. ભક્તિભાવથી કરવાથી પ્રભુનો અનુભવ થાય છે ને થાય જ છે. બસ એ અનુભવને સમજવાની જરૂર છે. બેઠક ચરિત્ર સંગતિ. એક વખત શ્રી ગુસાઈજી અસારવામાં ફાયલા કોઠારીને ત્યાં બિરાજતા હતા. તેમનો પ્રભાવ જાણીને અમદાવાદનો સૂબો તેમની પાસે આવ્યો. તેણે વિનંતી કરી, મહારાજ, આ પ્રદેશમાં 7 વર્ષથી વરસાદ થયો નથી. ધ્યાન આપજો, આ પ્રદેશમાં 7 વર્ષથી વરસાદ થયો નથી. અસહ્ય દુકાળ છે. લોકો ઘણા દુઃખી છે. અહીંના લોકો ઉપર કૃપા કરો. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, તમે તમારા મહેલમાં પાછા પહોંચશો ને ત્યારે મહેલના દરવાજામાં ભીંજાઈને જ અંદર જશો. સૂબો દંડવત કરી ઘોડી સવાર થઈ પાછો ગયો. આકાશમાં વાદળો ચડી આવ્યા. પુષ્કળ વરસાદ થયો. સૂબો ભીંજાતો મહેલમાં ગયો. કીર્તન સંગતિ. શ્રી વલ્લભ નંદન રૂપ અનુપ સ્વરૂપ કહ્યો નહીં જાય. પ્રગટ પરમાનંદ ગોકુલ બસત है सब जगत को जो सुखदाई. भक्ति मुक्ति देत सबन को निज जन को कृपा प्रेम बरखत अधिकाई. सुखमय सुखरूप सुखद एक रसना कहाँ लो बरनो ગોવિંદ બલી જાય. આ રીતે શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર 23મું નામ સર્વ કામદહ એટલે કે ભક્તોની સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરનારા શ્રી ગુસાઈજીને મારા નમન હો એ વિરમે છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી નામરત્ન આખ્ય સ્તોત્ર નામ 24મું રૂક્મિણી રમણ.
રૂક્મિણી રમણાય નમઃ. શ્રી ગુસાઈજી શ્રી રૂક્મિણીજીના પતિ છે. વિવરણ: તેઓ શ્રી રૂક્મિણીજીના પતિ હોવાથી શ્રી રૂક્મિણીજીને પોતાના સ્વરૂપાનંદનું દાન કરનારા છે, માટે તેમને રૂક્મિણી રમણ કહ્યા છે. અહીં કોઈ શંકા કરે કે તેઓ એક જ સ્વામીની સાથે રમણ કરનારા હોવાથી એક પત્ની વ્રતધારી શ્રી રામચંદ્રજીની જેમ મર્યાદા પુરુષોત્તમ હશે. પ્રમેય સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ ના હોય, કારણ કે એક પ્રિયા રમણ રસશાસ્ત્ર વિરુદ્ધ છે. તેથી એક સ્વામિનીથી આપણી રસાત્મકતાનો અભાવ જ સિદ્ધ થાય. તેના જવાબમાં પછીનું નામ કહે છે શ્રી શાય નમઃ, એટલે તેઓ શ્રીના ઈશ એટલે કે પતિ છે. વિવરણ ભાષ્ય: વેદોએ ભગવાનનું સ્વરૂપ બતાવતા ભગવાનને રસરૂપ કહ્યા છે. ભગવાન પૂર્ણ રસાત્મક છે. સર્વરસમાં શૃંગાર રસ શ્રેષ્ઠ છે. તેથી ભગવાન અલૌકિક શૃંગાર રસનું સાક્ષાત સ્વરૂપ છે. અલૌકિક શૃંગાર રસના બે દળ, પૂર્વદળ અને ઉત્તરદળ. પૂર્વદળ સંયોગાત્મક છે, ઉત્તરદળ વિપ્રયોગાત્મક છે. માટે બંને દળથી શ્રી ઠાકોરજી યુગલ ભાવે બિરાજે છે. શ્રી ગુસાઈજી પણ સાક્ષાત ભગવત સ્વરૂપ છે. તેથી તેમના વહુજી શ્રી રૂક્મિણીજી સ્વામીની સ્વરૂપે તેમની સાથે બિરાજે છે. સ્વામીની સ્વરૂપે તેઓ શ્રી ગુસાઈજીથી અલગ કે ભિન્ન નથી. શ્રી સ્વામીની સ્વરૂપ પણ તેમનું જ સ્ત્રી ભાવાત્મક સ્વરૂપ છે. પોતે જે પોતાના સ્વરૂપમાંથી પોતાની ક્રીડા માટે પ્રકટ કર્યું છે. આથી શ્રી ગુસાઈજી શ્રી રૂક્મિણીજીને સ્વરૂપાનંદનું દાન કરે છે, એટલે શ્રી ગુસાઈજીને રૂક્મિણી રમણ કહ્યા છે. વાર્તા ચરિત્ર સંગતિ: એક વખત નાગજીભાઈ સુંદર વસ્ત્રોના તાકા લઈ ગોકુળ આવ્યા. તેમણે તે વસ્ત્રોના તાકા શ્રી ગુસાઈજીને ભેટ ધર્યા. શ્રી ગુસાઈજીએ તે વસ્ત્રો જોઈ પ્રસન્ન થઈને આજ્ઞા કરી, આ વસ્ત્રો શ્રીનાથજી અને શ્રી સ્વામિનીજીને લાયક છે. શ્રીનાથજીએ નાગજીભાઈએ વિનંતી કરી, મહારાજ, મારો મનોરથ એવો છે કે આમાંથી આપના યુગલ સ્વરૂપના વસ્ત્રો સિદ્ધ થાય. તે ધારણ કરી આપ યુગલ સ્વરૂપે બિરાજો અને આપના દર્શન કરી મારા નેત્રો શીતળ બને. શ્રી ગુસાઈજીએ નાગજીભાઈનો મનોરથ પૂર્ણ કર્યો. તેઓ શ્રી રૂક્મિણીજી સાથે નાગજીભાઈના લાવેલા વસ્ત્રો ધરી સુખરૂપથી બિરાજ્યા. કીર્તન સંગતિ: જયતી રૂક્મિણીનાથ પદ્માવતી પ્રાણપતિ વિપ્રકુલ છત્ર આનંદકારી દીપ વલ્લભ વંશ જગત નિસ્તાર કરન કોટિ ઉડરાજ સમતાપહારી જયતી ભક્તજન પતિત પતિત પાવન કરન કામી જન કામના પૂરનચારી મુક્તિકાંક્ષીય જન ભક્તિદાયક પ્રભુ સકલ સામર્થ્ય ગુણ ગણન ભારી જયતી તીરથ ફલિત નામ સ્મરણ માત્ર વાસવ્રજ નિત્ય ગોકુલ બિહારી નંદદાસની નાથ પિતા ગિરિધર આદિ પ્રકટ અવતાર ગિરિરાજધારી. આ રીતે શ્રી નામરત્નાખ્ય સ્તોત્રનું 24મું નામ રૂક્મિણી રમણાય નમઃ એટલે કે શ્રી ગુસાઈજી શ્રી રૂક્મિણીજીના પતિ છે, તે અહીં વિરમે છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. પ્રિય વૈષ્ણવો, આ રીતે આપણે શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રના 24 નામોનું અત્યાર સુધીમાં ભાવ દર્શન કર્યું છે. એટલે આ 24 નામ જે આપણે ભાવ દર્શન કર્યા છે તે એક એક નામ મંત્રાત્મક છે અને એક એક નામમાં શ્રી ગુસાઈજી પોતાના લીલા પરિકર સહિત બિરાજે છે. માટે એક એક નામ એ એટલું ફલિત છે કે તેનો અનુભવ આપણે કરી શકીએ છીએ. અને કહેવાય છે ને કે નામમાં નામી સ્વયં બિરાજે છે. નામી કરતાં પણ નામનો મહિમા અનેરો છે. એટલે 6 ધર્મો સહિત 6 ધર્મોને ધારણ કરનાર ભગવાન એના નામમાં બિરાજે છે. માટે શ્રી ગુસાઈજીના આ 108 નામો ખૂબ જ અલૌકિક અનુભવ કરાવે તેવા છે. ભક્તના દરેક મનોરથ પૂર્ણ કરનારા છે. માટે સત્સંગમાં જોડાયેલા રહેજો. આ રીતે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. પરંતુ
આપ જરૂરથી જણાવશો કે આપને કેવો આનંદ આવે છે. શું આપને એવી તાલાવેલી થાય છે કે હવે પછીના નામોમાં શું ભાવ દર્શન હશે, તેનું બેઠક ચરિત્ર શું આવવાનું હશે, વાર્તા ચરિત્ર સંગતિમાં શું હશે, અથવા તો કીર્તન કેવા હશે? શું આપને પણ એવી તાલાવેલી થાય છે? તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. અને હા, જો કોઈ એક વૈષ્ણવને પણ આ આખો સત્સંગ ઉપયોગી થયો હોય તો જરૂરથી જય શ્રી કૃષ્ણ લખીને મોકલજો, કારણ કે આપનો એક જય શ્રી કૃષ્ણ અમારા ભાવનું પોષણ કરે છે. ગમે તેની કોમેન્ટ આવે તો એનું નામ લઈને અમે જય શ્રી કૃષ્ણ બોલીએ છીએ. એ પણ અનેરો સત્સંગનો એક પ્રકાર જ છે ને, સ્મરણ ભક્તિ કહેવાય છે. આપણે નવધા ભક્તિમાં જય શ્રી કૃષ્ણ બોલીએ તે પણ એક ભક્તિનો જ પ્રકાર છે. માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં આપના ભાવ જણાવશો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે શ્રી ગુસાઈજીના સ્વરૂપને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.